ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જગમાલ ચોકની 105 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં માતાજીની ભાવપૂર્વક આરાધના. જુનાગઢનું એક એવું મંદિર જે વર્ષમાં ખુલે છે 8 જ દિવસ. નવરાત્રી શરૂ થવા છતાં પણ હજુ રસ્તાઓની હાલત દયાજનક.
જુનાગઢ યાર્ડના 60 વેપારીઓ પાસેથી ધાણા ખરીદી પિતા પુત્રનો 1,58,00,000નો ચૂનો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જગમાલ ચોકની 105 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં માતાજીની ભાવપૂર્વક આરાધના કરવામાં આવી રહી છે. નવરાત્રિના પર્વમાં માતાજીની આરાધના કરવા પ્રાચીન પરંપરા મુજબ જ ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીમાં 100થી વધુ બાળાઓ રાસ રમે છે અને માતાજીની આરાધના કરે છે. ગરબીના સંચાલક નીરજભાઈ વિઠલાણી તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા પૂરતો સહકાર આપવામાં આવે છે. બાળાઓને લાવણીમાં સોના અને ચાંદીની વસ્તુઓ આપવામાં આવે છે. ગરબીમાં મુખ્યત્વે ટીપણી રાસ, સળગતી ઈંડોણી રાસ, ભુવા રાસ આકર્ષણનું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં શહેરીજનો જગમાલ ચોકની પ્રાચીન ગરબી જોવા ઉપસ્થિત રહેતા હોવાથી લોકમેળા જેવું વાતાવરણ જામે છે. આ ગરબી બહુ પ્રાચીન છે. રાજાઓ મહારાજા વખતથી આ ગરબીનું આયોજન થાય છે. અહીંયા છેલ્લા 105 કે 6 વર્ષ જેવું આ ગરબીને થવા આવ્યું. છેલ્લા 10 વર્ષથી અમે લોકો, અમારી ટીમ, અમે આ બધા છોકરાઓ, અમે બધા આ ગરબીમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી અમે આયોજન કરીએ છીએ. આ સાલ એટલે કે 2025માં અમારી ગરબી મંડળની અંદર 150 બાળાઓ આજ વખતે ગરબે રમે છે. આ ગરબી મંડળની અંદર 9 દિવસ દરમિયાન બાળાઓ અલગ અલગ પ્રકારના અમારા વિશેષ રાસો છે, જેમ કે નવરંગ રાસ છે, મા મેલડી માના રાસ છે, ગાગરનો રાસ છે, દીવડાના રાસ છે. એવા 9 દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના રાસો રજૂ કરે છે દીકરીઓ. 9 દિવસ ગરબે રહીમાં પછી બાળાઓને 10મા દિવસે એટલે કે દશેરાને દિવસે બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે. આ ગરબી મંડળની અંદર છેલ્લા 4 વર્ષથી સોના અને ચાંદીનું અમે દીકરીઓને લાણી વિતરણ કરીએ છીએ. ગઈ સાલ અમે દીકરીઓને, બાળાઓને અમે બુટીઓ આપી હતી. એવી રીતે અમે તો 4 વર્ષ પહેલાં દીકરીઓને પ્રોમિસ કર્યું છે કે માતાજીની કૃપા હશે તો અમે તમને માથાના ટીકાથી માંડી અને પગના ઝાંઝરા સુધીનું અમે તમને સોનેથી મઢી દેશું. ટીકો આપી દીધો, માથાની કાનની બુટી આપી દીધી, નાકની ચૂક આપી દીધી. આવી રીતે અલગ અલગ પ્રકારના સોનાના અને ચાંદીની અમે લાણી વિતરણ કરીએ છીએ. એ સિવાયની અન્ય 151 જેટલી વસ્તુઓ પણ અમે અન્ય લાણી વિતરણ કરીએ છીએ. જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે દત્તાત્રેય ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વને લઈને પ્રાચીન ગરબીનું આયોજન કરાયું છે. છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી ભવનાથ તળેટી દત્ત ચોક ખાતે દત્તાત્રેય ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબી કરવામાં આવે છે.
અહીં સંતો દ્વારા પ્રાચીન ગરબીનું માતાજીની આરાધના માટે આયોજન કરાયું હતું. ત્યારથી જ આ ગરબી અવિરતપણે આજે પણ પ્રાચીન પરંપરા મુજબ ચાલુ રાખવામાં આવી છે. હાલ નરેન્દ્ર બાપુ ગોંડલિયા અને હીરાભાઈ કટારા દ્વારા ગરબીનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે. ગરબીમાં 100 થી વધુ બાળાઓ રાસે રમી માતાજીની આરાધના કરે છે. પ્રાચીન ગરબીમાં ભુવા રાસ, મેલડી રાસ, તલવાર રાસ જેવા પ્રખ્યાત રાસો પણ રમાડવામાં આવે છે. ગરબીમાં રમતી બાળાઓ પાસેથી ફી પણ લેવામાં આવતી નથી અને ગરબી પૂર્ણ થયા બાદ બાળાઓને લાહણીનું વિતરણ પણ કરવામાં આવે છે. ભવનાથ વિસ્તારના વેપારી, પોલીસ વિભાગ તેમજ સંતોનો પણ ગરબી સંચાલકોને પૂરતો સાથ અને સહકાર મળી રહે છે. હાલ પ્રાચીન ગરબી લુપ્ત થતી હોય ત્યારે ભવનાથ તળેટી ખાતે આજે પણ પ્રાચીન ગરબી યોજાય છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે. દત્તાત્રી ગરબી મંડળ આજરોજ પ્રથમ નોરતે મા જગદંબાનો આરાધના કરે છે. તેમની અંદર અમારી વર્ષો પરંપરા મુજબ ગિરનારની અંદર જે પ્રાચીન અને અર્વાચીન રાસ સાથે આ દત્તાત્રી ગરબી મંડળની શરૂઆત થાય છે. આજરોજ માતાજીના રાસની અંદર જે આપણે ગરબો છે પ્રાચીન, એ ગરબાથી રાસ, સામૈયાથી રાસ શરૂ કર્યું અને આ અતિરત પ્રાચીન ગરબી અને સાંસ્કૃતિક ગરબી હોય જે ગિરનારની શોભા અવિરત વધારતી હોય, આવી પરંપરાગત પ્રાચીન ગરબી, સાંસ્કૃતિક ગરબીનો લાવો લેવા માટે આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ગિરનારમાં પધારશો અને દત્તાત્રી ગરબી મંડળનું આપ સૌ ઘરેણું બનશો એવી મારી. આ દત્તાત્રી ગરબી મંડળની અંદર 110 બાળાઓ અત્યારે અમારી પાસે છે અને એ બાળાઓ પાસેથી અમે એક પણ રૂપિયો ફી લેતા નથી અને એ ઉપરાંત એને જે કાંઈ ઘરેણાથી માંડીને જે વસ્તુઓ દેવામાં આવે છે દત્તાત્રી ગરબી મંડળ જ પૂરું પાડે છે. અને આ મંડળ અવિરત રીતે બધા સ્વયંસેવકો પોતાની રીતે સૌ સાથ સહકાર સાથે આગળ વધીએ છીએ અને આ ગરબી મંડળનો એક જ ઉદ્દેશ્ય કે સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર રાખવી અને મા જગદંબાનું એક ભાવથી પ્રગટ કરવું અને એ માતાજીને ઘર સુધી પહોંચાડવા. દરેકને ધર્મપ્રેમી ભાઈઓને એને આ ધર્મથી એને સંસ્કૃતિને ઉજાગર કરવામાં આ ગરબી મંડળનો અવિરત ફાળો છે. કેટલા વર્ષથી યોજાય છે આ ગરબી? ઓછામાં ઓછી આ 100 વર્ષની આજુબાજુ સ્થાપના થયેલી છે કે જે ગામ પણ હતું નહીં અને આ જંગલ એરિયાની અંદર સંતો સાધુ આ સ્થાપના કરી
પછી ધીમે ધીમે જેમ ગામનું અવિરત રીતે વસવું અને એની અંદર બાળાઓ સાથે આ ગરબી મંડળનો તાલમેલ થયેલો છે. અમારા મુખ્ય સળગતી ઈંડોણી છે, તલવાર રાસ છે, ભાલા રાસ છે, ત્રિશુલ રાસ છે, તેમજ ભુવા રાસ છે, અને અમારે દીવડા રાસ, થાળી રાસ અને સાથિયા રાસ એ 19 પ્રકારથી વધારે એટલે કે અત્યારે 25 જેટલા રાસો જે દરરોજ અમારી 3 ગ્રુપની બાળાઓ A, B અને C જે બાળાઓ દરરોજ અલગ અલગ રાસનું રજૂ કરવાનું એ મહત્વ રહે છે. અને જે માતાજી પ્રમાણે પ્રગટ્ય થયું હોય એ માતાજી મુજબ અમે રાસનું આયોજન કરીએ છીએ. જે માતાજીનું જ્યારે પ્રગટ થાય છે એ પ્રગટના હિસાબે અમે એ રાસનો ભાવ પ્રગટ કરીએ છીએ. જુનાગઢનું એક એવું મંદિર જે વર્ષમાં 8 જ દિવસ ખુલે છે. અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. જુનાગઢના માંગનાથ વિસ્તારમાં એક એવું મંદિર છે જે આખા વર્ષમાં માત્ર 8 જ દિવસ ખુલે છે. નવરાત્રિમાં આઠમ સુધી લોકો આ મંદિરના દર્શન કરી શકે છે. ત્યારબાદ આખા વર્ષ માટે સામાન્ય લોકો માટે દર્શન બંધ કરી દેવામાં આવે છે. માત્ર પૂજારી પૂજા અર્ચના કરી શકે છે, જ્યારે સામાન્ય લોકો આ 8 દિવસ દરમિયાન માતાજીના દર્શન કરી શકે છે. માં હીરાગીરીજીના મંદિરનો ઇતિહાસ જોઈએ તો તેમનું મૂળ વતન ઉત્તર ભારત હતું, પરંતુ માંગનાથ પીપળી ગામે મુકામ હતું. માલધારીઓના નેસ વચ્ચે રહીને માતાજી તપ, સાધના અને ગાયોની સેવા કરતા હતા. તેમનો પરિચય માંગા ભટ્ટ સાથે થવાથી તેમને માંગનાથ મહાદેવ મંદિરમાં વસવાટ કરવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ માંગનાથ મહાદેવજીનું મંદિર માતાજીને સુપ્રત કર્યું હતું. માતાજીએ જીવતી સમાધિ લીધી હતી. સમાધિ આજે પણ મંદિરના પાછળના ભાગે છે. હીરાગઢ માતાજીનો ઇતિહાસ એવો છે કે તે હરિદ્વારથી આવેલા, વસ્ત્રો ન પહેરતા અને તે સાધ્વી હતા. તેમનું મુકામ માંગનાથ પીપળી તે પહેલા રહ્યા. તેમનો પરિચય માંગનાથ મહાદેવ અહીંયા થતા તે ગીર જંગલ હતું ને જગ્યા ખૂબ જ તેમને ગમી ગયેલી. માંગા ભટ્ટ સાથે તેનો પરિચય થયો અને અહીંયા સત્સંગ ને પૂજા અર્ચના કરતા મહાદેવની. ત્યારબાદ માંગા ભટ્ટને એવું થતા કે દેવી શક્તિ છે કોઈ, આ બધું તેમને આપી દીધું અને માતા હીરાગીરીજીનો દેવી કાર્ય પૂરા થતાં તે જીવંત સમાધિ લીધેલી છે અને તેમનો મઢ આવેલો છે. તે નોરતાના 9 દિવસ જ ખોલવામાં આવે છે. અખંડ તેલના દીવા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ખૂબ જ માને છે અને દર્શન કરવા આવે છે દૂર દૂરથી. મઢ માંગનાથ મહાદેવ મંદિરના પરિષદમાં જ આવેલો છે અને અહીંયા માતાજી માંગનાથ મહાદેવના દર્શન કરવા આવતા અને તેમને આ જગ્યા ખૂબ જ પવિત્ર લાગતી અને ખૂબ જ સારી લાગી, એટલે તે અહીંયા જ વસવાટ કરવા માંડ્યા. તેથી તેનો મઢ આવેલો છે અહીંયા. માતાજીની જીવંત સમાધિ લીધેલી છે, તે અહીંયા અંદર આવેલી છે મંદિરમાં જ. અને માતાજીને ખૂબ જ માને છે, બધા દર્શન કરવા આવે છે. માતા મહાકાળીમાં ન સ્વરૂપ માને છે અને માતાજી અંબામાને ખૂબ જ માનતા, તેથી નોરતાના 9 દિવસ જ મઢ ખોલવામાં આવે છે પવિત્રતા જળવાઈ રહે તેમાં. અહીંયા માંગનાથ વિસ્તારમાં માંગનાથ મંદિર આવેલું છે, એમાં હીરાગઢ માતાજીનું સ્થાનક આવેલું છે. જેની ખાસ વિશેષતા એ છે કે તે વર્ષમાં એક જ વાર શારદીય નવરાત્રિમાં જ ખુલે છે અને તેમાં 151 દીવાનું સ્થાપન કરવામાં આવે છે. જે શ્રદ્ધાળુઓ વર્ષોથી પરંપરા ચાલતી આવતી હોય છે એ લોકો દિવેલ, સૂતર વાટે બધું આપી જાય છે અને એના દ્વારા ખૂબ જ સરસ આયોજનપૂર્વક વિધાનપૂર્વક એનું સ્થાપન કરવામાં આવે છે. અને ખૂબ જ અંદર મંદિરમાં જાવ એટલે ખૂબ જ દિવ્ય લૌકિક અનુભૂતિ થાય છે દર્શન કરવાની. અને હાજરા હજુર જ છે એટલે કોઈ જે મનમાં ધારેલું હોય એ અચૂક પૂર્ણ થાય જ છે. ખૂબ જ સરસ માતાજીનું મંદિર છે, દિવ્ય તેજવાળું. એક વખત અચૂક લાભ લેવા જેવો છે દર્શન માટેનો, એવી મારી ભાવિકોને નમ્ર વિનંતી. જુનાગઢમાં નવરાત્રિના પર્વને લઈને સરસ્વતી શનિ મંદિર ખાતે પાવાગઢ પર્વની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. નવરાત્રિનું પર્વ ચાલતું હોય ત્યારે માતાજીની આરાધના વિશેષ રૂપે લોકો કરતા હોય છે. પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજીની આરાધના લોકો શહેરમાં જ કરી શકે તેને લઈ ભવનાથ તળેટીમાં આવેલ શનિ મંદિરના મહંત તુલસીનાથજી બાપુ દ્વારા તેમજ મંદિરના સેવક એકતાનાથજી દ્વારા પાવાગઢ પર્વની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં મહાકાળી માતાજીની ચાંદીની મૂર્તિ પધરાવી તેમજ કળશ સ્થાપન કરી અનુષ્ઠાન શરૂ કરાયા છે.
નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી પાવાગઢના દર્શન લોકો કરી શકે તેને લઈ શનિ મંદિર ખાતે આવતા માઈ ભક્તો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે નવરાત્રીના પર્વમાં પાવાગઢના મહાકાળી માતાજીના દર્શનનો લાભ લેવા મંદિરના મહંત તુલસીનાથજી બાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે. જય માતાજી. આપના સૌના લાભ અર્થે અહીંયા ભવનાથ તલેટીમાં એકતા માતાજીએ આપ સૌના કલ્યાણ માટે, આપ સૌના હિત માટે પ્રાકૃતિ ઉતારી દીધા છે. પાવાગઢ એવા સરસ બનાવ્યા છે કે આપનો હૃદય સ્પર્શી જાય. અહીંયા આપ આવો, દર્શન કરો, માતા રાની આપ સૌનું ભલા કરે. અહીં આશ્રમમાં નવરાત્રિ દરમિયાન વર્ષો બરસ અનુષ્ઠાન ચાલતો હોય છે અને દર વખતે સંપુટિત પાઠ હોય. સંપુટિત દૂધ લાવીએ, જમાઈએ, દૂધમાંથી માખણ કાઢીએ, માખણનો દહીં ઘી બનાવીએ, ઘીનો દીવો. આ પ્રમાણે અહીંયા આ પાઠ ને હવન ચાલે છે. તો આપ સૌ આ ગિરનાર ભૂમિ, પતિત પાવન ભૂમિ, તપસ્વી ભૂમિની અંદર આવીને એક પંથના લાખો કામ આપને સિદ્ધ થશે. અહીં આ આશ્રમમાં સતત પાઠ, પૂજા, 2 ટાઈમ આરતી, પ્રાર્થના, સ્તુતિ, તુલસીનાથ બાપુને એ જ કામ છે, બીજું કંઈ કામ છે નહીં. રાતના દિવસ. જૂનાગઢ ભાજપ મહાનગર દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત પ્રદર્શની કાર્યક્રમ યોજાયો હતો. વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર તેમજ પ્રધાનમંત્રી દ્વારા કરેલા કામોની એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા છે અને યોજનાઓને લઈને પ્રદર્શનીનું આયોજન કરી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, સંતો, મહંતો તેમજ વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા વાઘેશ્વરી માતાજી મંદિરના પ્રાંગણમાં નરેન્દ્રભાઈના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર રાષ્ટ્રપુરુષથી રાષ્ટ્રપિતાના જન્મદિવસ સુધી આજે સેવા પખવાડિયાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્રભાઈના જીવનથી શરૂઆત કરી નરેન્દ્રભાઈએ દેશ માટે, દુનિયા માટે, સમાજ માટે અને ભારત દેશના વિકાસ અને વિકસિત ભારતની પ્રગતિ માટે કરેલા કાર્યો, એમને કરેલા દેશ માટેના મુખ્યમંત્રી બન્યા બાદ, પ્રધાનમંત્રી બન્યા બાદ જે યોજનાઓ અને વિશેષ અને વિસ્તૃત માહિતી આપતું એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન આજરોજ વાઘેશ્વરી મંદિરના મહંત શ્રી અને એમના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ રાજપરા એમના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. મારી જૂનાગઢની જનતાને અપીલ છે કે સર્વે ધર્મપ્રેમી જનતાઓ જૂનાગઢ વાઘેશ્વરી માતાજીના નવલા નોરતાના દર્શન કરવા માટે આવતી જ હોય ત્યારે નરેન્દ્રભાઈને પણ સાથે સાથે આશીર્વાદ આપે અને નરેન્દ્રભાઈ દેશ માટે, સમાજ માટે, દુનિયા માટે જે કરેલા કાર્યો છે એમનું વિસ્તૃત માહિતી અને પ્રદર્શનીનું આયોજન અહીં કરેલ છે તે નિહાળે. ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. જય માતાજી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા,
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. નવરાત્રી શરૂ થવા છતાં પણ જુનાગઢના રસ્તાઓની હાલત દયાજનક રહી છે. શહેરમાં તમામ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને રસ્તા ખોદવામાં આવ્યા છે. અનેક વખત લોકો તેમજ સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ શહેરના મુખ્ય માર્ગો રિપેર કરવામાં આવ્યા નથી. અખંડ ભારત સંઘના ભાવેશ વેકરિયાએ જણાવ્યું હતું કે કમિશનર દ્વારા લોકોની સુખાકારી માટે રસ્તા બનાવવાની કામગીરી હવે શરૂ કરવી જોઈએ. ચોમાસાની ઋતુ પણ પૂર્ણ થઈ હોય, રસ્તાનું તાત્કાલિક નવીનીકરણ કરવું જોઈએ. નવરાત્રી બાદ દિવાળીનો તહેવાર આવતો હોય, રસ્તાની હાલત સુધારવી જોઈએ. જુનાગઢ પ્રવાસ ધામ છે, ત્યારે દિવાળીના પર્વમાં શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ ખરાબ રસ્તાને લઈને જુનાગઢની ખરાબ છાપ લઈને ન જાય, તે માટે વહેલાસર ઘટતું કરવું જોઈએ. બીજી તરફ મેયર ધર્મેશ પોસિયાએ જણાવ્યું હતું કે શહેરના રોડનું રિપેરિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમજ નવા રસ્તા બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે. બસ સ્ટેશન, ગિરિરાજ રોડ તેમજ ગિરનાર રોડ સહિતના મુખ્ય માર્ગો વહેલી તકે નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. કે જુનાગઢ ઘણા વર્ષોથી આ રસ્તાઓથી પીડિત હોય, ત્યારે અત્યારે તહેવારોનો પ્રસંગ છે. આવનારા સમયમાં દિવાળી પણ આવી રહી છે, અત્યારે નવરાત્રિ ચાલુ છે. ગઈકાલે હું જુનાગઢના ઘણા બધા વિસ્તારોમાં અમારી નવરાત્રિની જે ગરબીઓમાં લાણી જાય છે, એ નિમિત્તે મારે નીકળવાનું થયું. ત્યારે ધ્યાનમાં આવ્યું કે લગભગ આખા જુનાગઢના રસ્તાઓ ખરાબ છે. એમાં ભવનાથ અને ખાસ કરીને ઓજી વિસ્તાર, કે જે બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર છે, તે તાત્કાલિક રસ્તાઓ ખોદી નાખ્યા છે, જેથી કરી
ખેલૈયાઓને ગરબી સુધી પહોંચવામાં પણ તકલીફો પડી રહી છે. સામાન્ય પ્રબુદ્ધ નાગરિકોને પણ પોતાના રોજીરોટી માટે કારખાનાઓ માટે જવા માટે ખૂબ મોટી તકલીફો પડી રહી હોય ત્યારે વહેલી તકે આ રસ્તાનું નિરાકરણ કરી સારા રસ્તાઓ આપીએ. કારણ કે ગટરના કામ મેજોરિટી બધે પૂરા થઈ ગયા છે, પાણીની લાઈનો પણ નખાઈ ગઈ છે. આપણે છેલ્લા 1 વર્ષથી વાત કરી છે કે ગટરના કામ પૂરા થઈ પછી રસ્તાઓ બનશે, પાણીની લાઈન નખાણા પછી રસ્તાઓ બનશે. તો આ બધા કાર્ય લગભગ આથી 2-4-6 મહિના પહેલાં પૂર્ણ થઈ ગયા હોય ત્યારે વહેલી તકે રસ્તાનું કામ પૂરું કરી દિવાળીના તહેવારોમાં જે ધૂળની ડમરીઓ ચડી રહી છે એ બંધ થાય, જેથી કરી ગૃહિણીનો પણ આનંદ રહીએ. કારણ કે ધૂળની ડમરીઓના કારણે ગૃહિણીઓ જે એના મકાનોને ધૂમજાડા કરવાના છે એ મકાનો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા છે. તો વહેલી તકે રસ્તાનું સારા રસ્તાનું નિર્માણ થાય અને આદરણીય કમિશનરશ્રી સંલગ્ન વિભાગોને સૂચના આપે કે કોઈ પણ જાતના કરપ્શન વગર કે મિલીભગત વગર સારામાં સારા રસ્તાનું નિર્માણ થાય, જોવાની જવાબદારી આદરણીય કમિશનરશ્રીની છે. અમે આપને અપીલ કરીએ છીએ, સાથે નિવેદન કરીએ છીએ કે અમારો પણ જે સહયોગ ને સહકારની જરૂર હોય ચોક્કસ અમને યાદ કરજો સાહેબ. અમે રાષ્ટ્રના નિર્માણ માટે, સમાજના સુખાકારી માટે કામ કરતા વ્યક્તિઓ છે અને અમારી સંસ્થાઓ છે. હાલ જૂનાગઢના જે રોડ રસ્તા ખરાબ છે તેને ધ્યાનમાં રાખી જે ગ્રીનટીપીટીવાળા રોડ રસ્તા છે તે કામગીરી ચાલુ કરવામાં આવી છે. મોટાભાગની કામગીરી પૂર્ણ પણ થઈ જશે અને વાત રહી નવા રસ્તાઓની, તો અમુક રસ્તાઓની જે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે. એટલે આગામી દિવસોમાં થોડુંક ટૂંક સમયમાં પણ નવા રસ્તાઓનું કામગીરી ચાલુ કરવામાં આવશે. જે બસ સ્ટેન્ડ અને ગિરિરાજ રોડ છે એ ટૂંક સમયની અંદર જ નવો રોડ બનાવવામાં આવશે. પ્રમુખ ગ્રુપ કોર્પોરેટર વાપી દ્વારા મનસુખભાઈ વાજાને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. પ્રમુખ ગ્રુપ કોર્પોરેટર વાપી દ્વારા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને ટ્રસ્ટી અલ્પેશભાઈ પરમારનું શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિને લઈ પ્રમુખ ગ્રુપના વિરમભાઈ ભાટુ તથા તેમની ટીમ દ્વારા વાપી ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિરમભાઈ ભાટુ તથા અજીતભાઈ ખોડભાયા પ્રમુખ ગ્રુપ કોર્પોરેટરના માલિક છે. તેમના દ્વારા સત્યમ સેવા યુવક મંડળ તેમજ અંધકન્યા છાત્રાલયને અવારનવાર તેમનો સહયોગ ખૂબ જ મળતો રહ્યો છે. એટલું જ નહીં, ઉનાળામાં છાશ કેન્દ્ર, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તેમજ હોસ્પિટલમાં ભોજન સેવામાં પ્રમુખ ગ્રુપ દ્વારા અવારનવાર સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા સહયોગ મળતો રહ્યો છે. સન્માન સમારોહમાં હમીરભાઈ ભાટુ, આશીષભાઈ પટેલ, ઋષિભાઈ પરમાર વગેરે મહાનુભાવો તથા સર્વે સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સત્યમ સેવા યુવક મંડળ તેમજ અંધકન્યા છાત્રાલય દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રમુખ ગ્રુપ કે જે વાપીની અંદર બહુ મોટી કંપની છે, આ કંપની દ્વારા એક સંસ્થાના સામાજિક કાર્યકર તરીકે મારું પણ એ લોકોએ એવોર્ડ આપી અને સન્માન કર્યું. આ તકે હું પ્રમુખ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે પ્રમુખ ગ્રુપના સર્વા એવા વિરમભાઈ ભાટુ તથા અજીતભાઈ ખોડપાયા દ્વારા સત્યમ સેવા યુવક મંડળ અંધકન્યા છાત્રાલયને માતબર રકમ જ્યારે પણ અમારે કાંઈ જરૂર હોય, પછી હોસ્પિટલમાં ભોજન માટે હોય, સમૂહ લગ્ન હોય, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હોય, હોસ્પિટલમાં ભોજન હોય, હર હંમેશ અમારી સંસ્થાને વિરમભાઈ ભાટુ, ખોડભાયા, અજીતભાઈ ખોડભાયાનો ખૂબ સહયોગ મળ્યો છે. અમારી અંધકન્યા છાત્રાલયમાં પણ 4 લાખ જેટલું માતબર રકમ આપી અને આ સંસ્થા રિઝર્વેશન કરી આપેલી છે. એક નાના એવા કાર્યક્રમની અંદર મને સોનાનું મોમેન્ટ આપી અને સર્ટિફિકેટ આપી અને મારું એ લોકોએ સન્માન કર્યું. આ તકે હું આભાર માનું. જે કાંઈ મને આ વસ્તુ મળી છે એ પણ બીજાને કોઈને ઉપયોગ આવશે એવો પ્રયત્ન કરીશ અને આપીશ. આ તકે અમે વિરમભાઈ ભાટુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે અમને ત્યાં સુધી બોલાવી, કોઈ પણ જાતનો ખર્ચ પણ નથી કરવા દીધો અને બોલાવીને અમારું બહુમાન કર્યું. એ બદલ ફરી પાછળ વિરમભાઈ ભાટુ અને અજીતભાઈ ખોડપાયાનો ખૂબ ખૂબ આભાર માનું. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના 60 વેપારી પેઢી પાસેથી ધાણાની ખરીદી કરી પિતા પુત્રએ ₹1,59,00,000નો ચૂનો ચોપડી દેતા આખરે છેતરપિંડીની ફરિયાદ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોશીપરાના કૈલાશનગરમાં રહેતા અને દોલતપરા અનાજ માર્કેટિંગ યાર્ડમાં શ્રી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા કમિશન એજન્ટ ડેનિશભાઈ નરેશભાઈ પટોડિયાએ દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં રૂપાલી ટ્રેડર્સ તથા રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝના માલિક મનસુખભાઈ દેવશીભાઈ બોરડ અને તેનો દીકરો જસ્મીનનું નામ આપ્યું હતું.
વેપારીની ફરિયાદ અનુસાર માર્કેટિંગ યાર્ડમાં પોતે શ્રી એન્ટરપ્રાઇઝ પેઢી ચલાવી ખેત પેદાશની જણસી લેવેચ કરી કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા હોય યાર્ડમાં રૂપાલી ટ્રેડર્સ તથા રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના મનસુખ દેવશી બોરડ તેનો પુત્ર જસ્મીને પૈસા આપી દેશે એવો વિશ્વાસ આપી તારીખ 3 એપ્રિલ 2025 થી 21 એપ્રિલ 2025 દરમિયાન શ્રી એન્ટરપ્રાઇઝમાંથી ₹1,27,202 ના અને યાર્ડના અન્ય 59 વેપારીઓ કમિશન એજન્ટો પાસેથી ₹1,39,99,662 ના ધાણાની અવારનવાર ખરીદી કરી હતી. બાદમાં કુલ ₹1,59,86,724 આપવાનો વાયદો કરી નહીં આપી પિતા પુત્રએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ડેનિસ પટોડિયાએ મંગળવારે કરતા પીઆઈ આર.કે. પરમારે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢમાં વિશાલ માંડવિયા નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે પિસ્ટલ તથા કાર્ટિસ સાથે ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. નવરાત્રી દરમિયાન જૂનાગઢ શહેરમાં કાયદો વ્યવસ્થા સુરક્ષા અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે એસપી સુબોધ ઓડેદરા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલ સ્ટાફ સાથે શહેરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે વિશાલ કિશોરભાઈ માંડવિયા નામનો શખ્સ જવાહર રોડ પ્યાસા પાનની સામેની ગલીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ અને 3 જીવતા કાર્ટેશ મળી આવતા તેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં હથિયાર વણઝારી ચોકમાં રહેતો ઘનશ્યામ ગોપાલભાઈ હિંડોચા પાસેથી મેળવ્યું હોવાનું જણાવતા બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી રેલવે સ્ટેશન પર સુવિધાઓનો અભાવ હોવાથી મુસાફર જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. રેલવે સ્ટેશન રામ ભરોસે હોય એવા દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ વિડીયોમાં રેલવે સ્ટેશન પર મુસાફરોને બેસવાના બાકડાઓ પર શ્વાન આરામ કરતા હોવાનું જોવા મળ્યું હતું. વિડીયો વાયરલ થતા રેલવે તંત્રના અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. એક તરફ ધોરાજીમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે બીજી તરફ રેલવે સ્ટેશન પર શ્વાન અડીંગો જમાવીને બેસતા હોવાના વિડીયોથી ચકચાર મચી ગઈ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જગમાલ ચોકની 105 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં માતાજીની ભાવપૂર્વક આરાધના. જૂનાગઢનું એક એવું મંદિર જે વર્ષમાં ખુલે છે 8 જ દિવસ. નવરાત્રી શરૂ થવા છતાં પણ હજુ રસ્તાઓની હાલત દયાજનક. જૂનાગઢ યાર્ડના 60 વેપારીઓ પાસેથી ધાણા ખરીદી પિતા પુત્રનો 1,58,00,000નો ચૂનો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.